જો કેવી ઉપર શિલા છે, શિલાની અંદર માતાજી પ્રગટ થયા છે. ચલો આપણે બારેથી દર્શન કરાવી દઈએ તમને, અને હું પણ બારેથી દર્શન કરી લઉં. સાક્ષી પતંગ ઠેઠો ઠેઠ લગી પકડી હો. છે વાઘેશ્વરી માતાની મૂર્તિ. જાણે કે આપણે ક્યાંક હોટલમાં આવ્યા હોય એવું મસ્ત મંદિર છે, અને દર રવિવારે અહીંયા પ્રસાદી આપવામાં આવે છે. જેટલા પણ ભક્તો દર્શન કરવા આવે છે બધાને પ્રસાદી આપવામાં આવે છે. અત્યારે આપણે દીદીની રાહ જોઈ રહ્યા છીએ, દીદીની આવે એટલે આપણે જઈશું પ્રસાદી લેવા. ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞાબા વ્લોગ્સમાં. અત્યારે આપણે વહેલા ઉઠી ગયા છીએ. છોકરાઓને બે સૂતા છે, ત્રણેય સૂતા છે. સાક્ષીને થઈ ગઈ હતી શરદી, તો રાતે થઈ ગયું નાક બંધ. 4 વાગ્યાની ઉઠી ગઈ હતી, તો અત્યારે સૂતી છે 6:30 વાગે. અને સાક્ષી રોઈ તો એના ભેગો જયદત્તે ઉઠી ગયો, અને મારે રવિરાજને કરવાની હતી ઘડી, તો એ તો ઉઠતા નથી. 2-3 ફેરે ઉઠાડ્યા પણ ઉઠ્યા નહીં. તો સાક્ષી આમ ઊંધી હોઈ ગઈ, મારી બાજુમાંથી આ બાજુ આવી ગઈ. સવારના મેં 5 વાગ્યાના વાંદરા કરવા લઈ લીધા છે, કેમ કે 2 દી તો કામમાં જ જવાના છે, મારે માલ દેવાનો છે. તો 5 વાગ્યાની કરું છું. હવે અત્યારે ઘડી સુઈ જઈશ પાછી. બસ જો રવિરાજ નહીં ઉઠે તો એ ઉઠશે તો અમે 2 ઘડી કરશું. પછી આજ તો સન્ડે છે, તો રવિરાજ ઘરે હશે તો આપણે નાસ્તાનું મોડું થશે, કેમ કે મેડિકલે જશે ને આવીને નાસ્તો કરશે. એટલે અત્યારે તો બસ બાંધણા જ બાંધવાના છે. સવારે બાંધણા કરતી ક્યારે સુઈ ગઈ કે ખબર જ ના રહી. નીંદર એવી આવતી હતી કેમ કે 4 વાગ્યાની ઉઠી ગઈ હતી, અને હું હુઈ ગઈ તો રવિરાજ ઉઠીને એને પપ્પાએ ઘડી કરી નાખી, અને એ વયા ગયા મેડિકલેથી આવી ગયા છે. જો એના દીકરાને કેવું બામ લગાડી દે છે, કેવી સેવા કરે છે દીકરાની. અને આ જો ઉધરસ થઈ જ જાય ને, બોર ખાધા ખાધ. આ ક્યાં કેસ પાછો કે આ બોર નો કવાય. સાક્ષીબા કેવા સૂતા છે, સવારે મારી નીંદર બગાડીને અત્યારે પોતે આરામથી સૂતા છે. હાલો નાસ્તો કરો હવે. હા હાલો, ગરમા ગરમ ગાંઠિયા લાવ્યા છે. હવે હું કરીશ થેપલા, કેમ કે અમારે થેપલા કરજો. હા, ફરમાઈશ ચાલુ થઈ ગઈ છે. આ કરજો, ઓલું કરજો. આજે આખો દી રસોઈ બનાવવાની ને બાંધણા છપાવવાના, 2 જ કામ કરવાના, કેમ કે આજે તો ઈ છપાવવા સિવાય બીજું કઈ મને કામ જ નહીં કરવા દે. જો ગાઈસ, આ જો શું કરે છે અત્યારે, નાની છોકરી બની ગઈ છે. તું બગાડતો જો એ ગંધારો. તે નાનું વાછડું આવ્યું છે અમારા ઘરને આંગણે. જયદત્ત જોવે છે, જો સાક્ષીની એને રમાડે છે. એને મસ્તી ઉજી એને દઈ દે ને રોટલી, એમ ન કરાય, રોટલી દઈ દે ઝીણી. એ જો અત્યારે આવ્યું છે રણવીરભાઈના કપડાનું પાર્સલ, જે આપણે એક્સચેન્જમાં મોકલેલું હતું, કેમ કે કેટલા કપડા આવ્યા હતા જોઈએ. ટી શર્ટ ને લેંગી, કલર ડિફરન્ટ છે. રેડ કલરમાં હતું, આ યલો કલરમાં આવ્યું. જયદત્ત રમવા માંડ્યો. નથી. ચાલો આ બીજું ટી શર્ટ. આમ આગા તો જાવ બે, આમ જોવા સાક્ષી આવી જાય બધા. ઈ નથી ખોલવાની, લેંગી છે બધું. ભલે ખોલતી જોવા દે. આ લેંગી જો જયદત્ત ને એના પપ્પા તો આયલા ફરવા. અમારે ઘરે કરવાના બાંધણા. જો આજે રજા એ એટલે હવે એના પપ્પાના આજે આખો દી લોહી પીશે. એ જાય છે મેડિકલે તો એને લેતા જાય છે ભેગા. આપણે ટીવી જોવી છે, બાંધણા કરી છે. આ શનિ રવિ તો કામમાં કેવા ગયા કઈ ખબર જ ના પડી. વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. અમારે રવિરાજ ઘરે હતા એટલે બાંધણા છપાવ અને માલ બધાને જોતો હતો, કેમ કે હમણાં મેરેજમાં ગયા હતા, અને પછી મેરેજના ત્યાંથી આવીને થાકોડો અને નીંદર પણ એવી આવતી હતી, કેમ કે આપણે ઉજાગરા પણ થયા હતા.
તો આ શનિ રવિ અમે બધા માટે જો માલ બાંધો, કેટલો માલ બાંધેલો પડ્યો છે, બારે છાપેલો એટલો માલ પડ્યો છે. શનિ રવિ 2 દિવસ કામ જ કર્યું. અત્યારે રવિરાજ કે છે હાલ આપણે કોટેશ્વર દર્શન કરવા જાય, પણ અત્યારે મારે ટીવી જોવું છે કેમ કે મારું બિગ બોસનું ગ્રેન્ડ ફિનાલે આવે છે. મારે નથી જવું. ભાઈ કે છે હાલ તૈયાર થઈ જા, આરતી કરીને હાલ્યા આવશું. તો મેં કીધું લાવો ચલો આપણે આજે બતાવીએ બધાને અમારું કોટેશ્વરનું મહાદેવનું મંદિર. તો આપણે ત્યાં જવા માટે થઈ જાય રેડી. થઈ ગયા છે અત્યારે રેડી કોટેશ્વર જવા માટે. જો જયદત્તને નતો લઈ જાઓ પણ ઈ આરે થયો, એને સ્વેટરનું ચેન તો સાક્ષીએ તોડી નાખ્યું. સાક્ષીબેન જો સવારનું જયદત્તનું સ્વેટર પહેરીને ફરતા હતા, અત્યારે ચેનનું કરી નાખ્યું પૂરું. ના હતી ભાઈ, એને કાલ કાઢ નાખી. કાલ કાઢતી કે નહીં? ટીટોળો લે, શું કરસ તું? હાલીને નથી જાવું લે. ના હાલીને નથી જાવું, ગાડી લઈને જાવું. ના હાલીને નથી જાવું, મારે પગ દુખે. છેલ્લે એની જ જીત પૂરી. અત્યારે આપણે જઈ રહ્યા છીએ મચ્છુમાના મંદિરે, કેમ કે મેં કોઈ દી જોયું નહોતું. તો મને રવિરાજ કે અહીંયા છે. કેટલા 8 વર્ષ થયા મેરેજને, હજી કોઈ દી આ રસ્તે આવી નથી. આજે તમને બતાવવા માટે અમે આ રસ્તેથી આવી છીએ. જો અને પતંગ મળી ગઈ. હે દોરો કટ થઈ જશે. જાય આવી ગઈ. જયદત્ત ને તો આ બાજુ લાવો પણ. જો અમને પતંગ મળી ગઈ. હવે બાપ દીકરી ઉડાડશે ઘરે જઈને પતંગ. આગળ હે, ચાલો તમને બતાવીએ. સામે દેખાય મચ્છુમાનું મંદિર છે. હું પણ આજે પહેલી વાર જાઉં છું. નદી કાંઠો છે, અહીંયા પાણી આવે છે ચોમાસામાં. પાણીમાં કેવા અત્યારે સંધ્યા ટાણું છે તો પાણીમાં કેવું દ્રશ્ય દેખાય છે. તો આ પગથિયા, આ રાજાનો કોઠો છે. આ છે મચ્છુમાનું મંદિર. ચાલો આપણે હવે જઈએ અંદર. ચાલો આપણે જઈએ ઉપર. જો આપણે આવી ગયા છીએ અત્યારે મંદિરની અંદર. કેવું એન્ટિક છે, જો કેવી ઉપર શિલા છે. અને શિલાની અંદર માતાજી પ્રગટ થયા છે. હવે આપણે જાશું કોટેશ્વર મહાદેવના મંદિરે. અત્યારે વાગી રહ્યા છે 7. સંધ્યા ટાણું બંધ થઈ ગયું છે. તો જો આરતી કરતા હશે તો આપણે આરતીનો લાવો લેશું, નકર દર્શન કરીને ઘરે જશું. જૂનવાણી બધા મકાનો કેવા છે, બધા બહુ જૂનવાણી રાજાશાહી વખતના છે. અત્યારે અંધારું થઈ ગયું છે એટલે બહુ કંઈ ખાસ વિડીયો આવતો નથી. જો નાનો નાનો રસ્તો, માં બગીચો, ઝાડવા વાવેલા છે બધા. મંદિર બંધ છે. આપણા ભાગમાં દર્શન નથી. ચલો આપણે બારેથી ના દર્શન કરાવી દઈએ તમને, અને હું પણ બારેથી દર્શન કરી લઉં. સાક્ષીએ પતંગ ઠેઠો ઠેઠ લગી પકડી હો. આ જો કોઠો, આ જૂનું રાજાશાહી વખતનું મહાદેવનું મંદિર છે. અત્યારે બંધ છે એટલે હું તમને એમનેમ જ દેખ. અત્યારે આપણે આવી ગયા છીએ વાઘેશ્વરી માના મંદિરે. એ પણ અમારા ઘરથી થોડેક જ દૂર છે.
આ છે વાઘેશ્વરી માતાની મૂર્તિ. જો બોલાવે છે. એનું નામ છે ડેઝી. અમારી હારો હાલ લીધું હતું, અમે પણ ગલુડિયું લીધું હતું ટાઈગર, પણ એને વાયરસ થઈ ગયો હતો. તો મોટા સાહેબના ઘર પાસે છે જલારામ દાદાનું મંદિર, તો આપણે અત્યારે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. અને જો ટાઈમ હશે તો મોટા સાહેબના ઘરે પણ ચક્કર મારીશું. અત્યારે પહોંચી ગયા છીએ જલારામ મંદિરે. ટ્રાફિક બહુ છે, આજે સન્ડે છે એટલે જો કેટલું ટ્રાફિક છે, ફેર 12 લગી છે. ચાલો હવે આપણે જઈએ અંદર. આપણે જાશું જલારામ દાદાના દર્શન કરવા. જો મંદિર સામે પ્રસાદી અપાઈ રહી છે. કેટલા માણસો પ્રસાદી લઈ રહ્યા છે. આપણે ક્યાંક હોટલમાં આવ્યા હોય એવું મસ્ત મંદિર છે. અને દર રવિવારે અહીંયા પ્રસાદી આપવામાં આવે છે. જેટલા પણ ભક્તો દર્શન કરવા આવે છે બધાને પ્રસાદી આપવામાં આવે છે. અત્યારે આપણે દીદીની રાહ જોઈ રહ્યા છીએ. દીદીની આવે એટલે આપણે જઈશું પ્રસાદી લેવા. અત્યારે આપણે લઈ લીધી છે જલારામ ભગવાનની પ્રસાદી. જો જયદ્રથ ને એના પપ્પા તો જમવા પણ માંડ્યા. દીદી ક્યાં છે? દીદી આપણે લઈ લઈએ હવે પ્રસાદી, જમી લઈએ. કઢી ખીચડી વીરપુર તો અમે ખાવા નથી જઈ શક્યા, અહીંયા જલારામ ભગવાનની પ્રસાદી અમને મળી ગઈ. આપણે આવી ગયા છીએ હવે ઘરે. જયદત્તને થઈ ગઈ છે શરદી, તો જયદત્તને પાછું દવા. મમ્મી બોલાવે આમ જો તોફાની. શરદી ઉધરસ છે તોય તોફાન તોફાન તોફાન. પોટલા ઉપર બે ભાઈ બેન રહે છે. હવે આપણે એને દવા પાશું. આજનો વિડીયો અહીંયા કરીશું એન્ડ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો પાગલ. ચલો ગુડ નાઇટ ફ્રેન્ડ, શુભરાત્રી, જય માતાજી, બાય બાય.